નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામીણ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. ગામમાં પોલીસિંગની સુદૃઢ બનાવવા માટે કામરેજમાં પોલીસ સરપંચ સંવાદ યોજાયો હતો, જેમાં હાજર રહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચોને ગામના મોભી તરીકે પોતાની જવાબદારી સમજીને દરેક ગ્રામજનોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને અસામાજિક તત્વો સામે સક્રિય પગલાં લેવા પ્રેરિત કર્યા હતા. ગ્રામીણ વિસ્તારમાં પોલીસિંગને વધુ અસરકારક બનાવવાનો ઉદ્દેશથી સુરત ગ્રામ્ય પોલીસ કામરેજમાં એક વિશેષ પોલીસ સરપંચ પરિસંવાદનું આયોજન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંવાદમાં 59 ગામોના સરપંચો અને ઉપસરપંચોએ ભાગ લીધો હતો. આ પહેલાનો મુખ્ય હેતુ પોલીસ અને જનતા વચ્ચેના અંતરનું ઓછું કરીને ગુનાખોરીને રોકવાનો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગામના વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે પોલીસ અને સરપંચ બંનેએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે સરપંચોના ગામના મોભી તરીકે પોતાની જવાબદારી સમજી દરેક ગ્રામજનોની સમસ્યાઓનું નિવારણ લાવવા અને અસામાજિક તત્વો સામે સક્રિય પગલાં લેવા માટે પ્રેરિત કર્યા હતા. મંત્રીશ્રીએ ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા, નશીલા પદાર્થોનું વેચાણ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે પોલીસ અને સરપંચ વચ્ચેનો સતત સંવાદ અને સહયોગ ગુનાઓને ઝડપથી ઉકેલ લાવવામાં અને ગામોમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવા મદદરૂપ થશે. આ પ્રસંગે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘે સરપંચોને પોલીસ વિભાગ સાથે સતત સંપર્કમાં રહેવા અને ગ્રામસભામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે સરપંચ ગામનો પ્રતિનિધિ તરીકે પોલીસ અને ગ્રામજનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી શકે છે, જેનાથી ગુનાખોરી અટકાવવામાં મોટી મદદ મળશે. આજે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ થકી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં આવતા ગામડાઓ અને ગામડાના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ જોડે એક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય, ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે. સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી ક્લેશ હોય, કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે. આ કોઈ કાર્યક્રમ નથી, આ કોઈ બી પ્રકારનું ભાષણ કે કોઈ સેમિનાર નથી. આ રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે, લો એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનો સૌથી મોટો પરિસંવાદ છે. અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ, પરંતુ આવનારા દિવસોમાં દર મહિને, 2 મહિને અને 3 મહિને આવી તર અલગ અલગ પેટર્નથી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈ, ડીવાયએસપી જોડે ડાયરેક્ટ બેસશે, ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે, જેથી સરપંચશ્રી થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે. અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો. મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે. એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો બી અમે લોકોએ આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશો. આ કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા, ઓડિયો વિડીયો સ્પર્ધાના વિજેતાઓને પણ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પરિસંવાદમાં ધારાસભ્ય મોહન ડોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ગ્રામજનોના સરપંચ, ઉપસ્થિત સરપંચો,
રહ્યા હતા. આ કાર્યક્રમ ગ્રામીણ પોલીસિંગ વધુ મજબૂત બનાવવા એક મહત્વનો પગલું સાબિત થયું. આજરોજ માનનીય ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રીનાઓની અધ્યક્ષસ્થાને સુરત ગ્રામ્ય જિલ્લાનો સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આમાં માનનીય ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજી ની પ્રેરક ઉપસ્થિતિ હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ ગામના સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં વિવિધ પોલીસ વિભાગથી સંબંધિત જે બાબતોમાં સરપંચશ્રીઓનું સાથ સહકાર મળે એ બાબત ઉપર માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે. અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચેના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કારગર નીવડશે એવું મારું માનવું છે.